તો વાવ થરાદ જીઆરડી ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ થયો છે। નકલી આઈ કાર્ડથી કેટલાક લોકો નોકરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। કૌભાંડ ઉજાગર કરનારને ધમકી મળ્યાનો પણ આક્ષેપ થયો છે। તો ગૃહમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી। 14 લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે। થરાદ જીઆરડી ભરતી કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે, જેમાં માનદ અધિકારીએ નકલી સભ્યોનો પર્દાફાશ કર્યો છે। ધમકીઓ અને જ્ઞાતિ વિષયક અપશબ્દોની ફરિયાદ નોંધાઈ હતી, તે બદલ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। થરાદમાં જીઆરડી ભરતી કૌભાંડ સામે આવ્યો છે અને આ વચ્ચે અનેક આક્ષેપો પણ થયા છે। 14 લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે। થરાદ જીઆરડી ભરતી કૌભાંડનો પર્દાફાશ, જેમાં માનદ અધિકારીએ નકલી સભ્યોનો પર્દાફાશ કર્યો હતો। ધમકીઓ અને જ્ઞાતિ વિષયક અપશબ્દોની ફરિયાદ પણ નોંધાઈ હતી, જેમાં કૌભાંડ ઉજાગર કરનારને ધમકી મળ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને ગૃહમંત્રી સુધી પણ રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆત વચ્ચે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। 14 લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરાઈ છે, જેમાં વાવ થરાદ જીઆરડી ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ થતા 14 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અને હાલ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। કૌભાંડ ઉજાગર કરનારને ધમકી મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, તો ગૃહમંત્રી સુધી આ અંગે રજૂઆત કરવામાં આવી છે। સંવાદદાતા ભીખાભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। વાવ થરાદમાં જીઆરડી ભરતીનો કૌભાંડ, શું હાલની વધુ અપડેટ? જી ભારતી, ચોક્કસથી જણાવી દઉં કે વાવ થરાદ જિલ્લાના સોયગામમાંથી એક ચોંકાવનારા સમાચાર છે। જે સોયગામ પોલીસ સ્ટેશનમાં જીઆરડી ભરતીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયું છે। એક પ્રમાણિત માદન અધિકારીએ જ્યારે નકલી સભ્યોનો પર્દાફાશ કર્યો છે, તો તેમને પણ ધમકી આપવામાં આવી હતી અને સોયગામ પોલીસ સ્ટેશન ખાતે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। જી આભાર ભીખાભાઈ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ। કે 2018માં હું જીઆરડી શાખામાં ભરતી થયેલો હતો અને 2022માં મારો પોસ્ટિંગ માનદ અધિકારી તરીકે સોયગામ ખાતે થયેલું અને 2000 વિધાનસભા 2022ની અંદર આ ખોટા આઈ કાર્ડ લઈ જીઆરડીના ઓળખપત્રો અને વોટિંગ કરવા આવેલા જીઆરડી, અને મને જાણે આવ્યું કે 2018થી કરી અને આજ દાડા સુધી મેં જોયેલા નથી અને એનો આઈ કાર્ડ ચેક કર્યું તો 2013નો હતો, હરેશભાઈ ગજાભાઈ કોળીનું, અને ત્યારે રેકોર્ડ અંગાતે મેં ખાતરી કરી કે આ તો સગીરનો થાય છે ભાઈ। તો બીજું ખાતરી કરી તો ભાઈ કેસર ખાન સરદાર ખાન મલિક, તેમનો પણ આઈ કાર્ડ 2013નો છે અને એનો જન્મ ચૂંટણી કાર્ડ પ્રમાણે 2003નો છે અને પોતે 2005માં પહેલો ધોરણ ભણેલા છે અને 2018 સુધી ભણેલા છે અને ત્યારે એની ઉંમર 2005 છે અને 2013નો આઈ કાર્ડ છે અને 2017-22માં પોતે 17 વર્ષની ઉંમરે પગાર લીધેલો છે સરકારી નાણાંનો ઉચાપત કરી। આવા ખોટા રેકોર્ડ ઊભા કરી, ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આખો ફ્રોડ કરી અને સરકારી તિજોરીને બહુ જ મોટું નુકસાન કરેલ છે અને આવી રજૂઆત મેં કરતા મને કાયમી ધોરણે ડિસમિસ કરી દીધેલ છે આ ખાતામાંથી અને ધમકીઓ આપવામાં આવે છે કે જો આ વધારે ઉજાગર કર્યો તો મને મારી કેનાલમાં ફેંકી દઈશું, બરોબર, આ લોકો બહુ ખતરનાક છે। એટલે મેં વધારે હિંમત દાખવી અને અરજીઓ કરેલી અલગ વિભાગમાં।